વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં ધ યુઝફુલ પ્લાવ એટલે કે ઉપયોગી હળ કવિતા જોઈશું. આ કવિતામાં આપણો દેશ કૃષિ પ્રધાન છે, તો ખેતી વિશેની વાત કરવામાં આવી છે, ગ્રામીણ જીવનની વાત કરવામાં આવી છે. આ એક ઓલ્ડ સોંગ છે એટલે કે આને આપણે પ્રાચીન ગીત પણ કહીશું. તો સૌથી પહેલાં તમે ચોપડી સાથે સાથે રાખજો. અહીંયા હું તમને કવિતાના અઘરા શબ્દો સમજાવું છું. કન્ટ્રી લાઈફ એટલે કે ગ્રામ્ય જીવન અથવા તો ગ્રામીણ જીવન. મોડરેટ એટલે મધ્યમ સ્તરનું. કોલ્ડ એટલે ઠંડુ. હીટ એટલે ગરમ. પ્લેઝન્ટ એટલે આનંદદાયક. ફેર એટલે સુંદર. ફિલ્ડ એટલે ખેતર. વીટ એટલે ઘઉં. ટુ અડોર એટલે સુશોભિત કરવું. બાવર્સ એટલે લતાકુંજ. મેડો એટલે ઘાસનું મેદાન. બ્રો એટલે કિનાર. કોર્ટિયર એટલે કે રાજદરબારી. લેબર એટલે સખત કામ કરવું અથવા તો મજૂરી કરવી અથવા મહેનત કરવી. ટુ હાસ્ટન એટલે ઉતાવળ કરીને અથવા તો ઝડપથી. ટેન્ડર એટલે કોમળ. કન્ટેન્ટ એટલે સંતોષ. મેરીમેન્ટ એટલે મજા. અહીંયા રાઇમિંગ વર્ડ્સ છે સ્વીટ, હીટ, હીટ, વીટ, મે, ગ્રે, લાર્ક, ડાર્ક, બાવ અને પ્લાવ. તો આ કવિતાના અહીંયા રાઇમિંગ વર્ડ્સ પણ લખેલા છે. તો પહેલાં હું પોએમ વાંચી જાઉં છું. અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ. ટુ વોક ઇન ધ એર હાઉ પ્લીઝન્ટ એન્ડ ફેર. In every field of wheat, the fairest of flowers adoring the bards, and every meadow's brow, so that I say, no courtier may compare with them who clothe in grey, and follow the useful plough. They rise with the morning lark, and labour till almost dark. Then folding their sheep, they hasten to sleep. Next morning is ringing with birds that are singing. On each green tender bough, with what content and merriment their days are spent, whose minds are bent to follow the useful plough. તો હવે આપણે કવિતા સમજીશું. અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. તો ગ્રામ્ય જીવન એ કેવું છે? સ્વીટ છે. સ્વીટ એટલે અહીંયા મધુરનો મતલબ નથી, પણ મજા આવે તેવું છે. તો ગ્રામીણ જીવન જીવવાની પણ એક મજા છે. ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ. કેવું ગ્રામીણ જીવન હોય છે? તો મોડરેટ કોલ્ડ એન્ડ હીટ, મધ્યમ સ્તરની ગરમી અને મધ્યમ સ્તરની ઠંડી. ટુ વોક ઇન ધ એર હાઉ પ્લેઝન્ટ એન્ડ ફેર. ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ. એવરી ફિલ્ડ ઓફ વીટ. વીટ એટલે ઘઉં, તો ઘઉંના દરેક ખેતરમાં ફરવાની. વોક ઇન ધ એર તો હવામાં ફરવાની. હાઉ પ્લેઝન્ટ એન્ડ ફેર કેવી આનંદદાયક લાગે છે અને કેટલું સુંદર લાગે છે. તો દરેક ઘઉંના ખેતરમાં ફરવાની, હવામાં ફરવાની કેવી મજા આવે છે, કેવું સુંદર લાગે છે. ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ અડોરિંગ ધ બાવર્સ. ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ સુંદરમાં સુંદર જે ફૂલો છે તે. અડોરિંગ ધ બાવર્સ એ સુંદર ફૂલો શું કરે છે? તો અડોર કરે છે, સુશોભિત કરે છે. કોને? તો લતાકુંજને. એન્ડ એવરી મેડોઝ બ્રો. અને દરેક જે લતાકુંજ છે, દરેક જે ઘાસના મેદાનો છે એ દરેકની કિનારને સુશોભિત કરે છે. સો ધેટ આઈ સે તેથી જ હું કહું છું, હું કહી શકું, નો કોર્ટિયર મે કોઈ પણ રાજ દરબારીની, કમ્પેર વિથ ધેમ હુ ક્લોથ ઇન ગ્રે. તો તેથી જ હું કહું છું કે કોઈ પણ રાજ દરબારીની તુલના, કમ્પેર કરવું, સરખામણી કરવી ના થઈ શકે. કોની સાથે ના થઈ શકે? તો હુ ક્લોથ ઇન ગ્રે. ક્લોથ એટલે વસ્ત્ર. તો જેમના વસ્ત્ર ગ્રે છે, તો ગ્રે એટલે અહીંયા કલરની વાત છે, પણ કેવા? તો અહીંયા એનો મતલબ છે મેલા કપડાં અથવા તો જૂના પુરાણા કપડાં. તો જે લોકો જૂના કે મેલા કપડાં ધારણ કરે છે એવા ખેડૂતો સાથે કોઈ પણ રાજદરબારીની તુલના થઈ શકે નહીં. એન્ડ ફોલો ધ યુઝફુલ પ્લાવ. અને જે ખૂબ જ ઉપયોગી એવું હળ ચલાવે છે એમની સાથે કોઈ રાજદરબારીની તુલના ના થઈ શકે. ધી રાઇઝ વિથ ધ મોર્નિંગ લાર્ક. આ જે ખેડૂતો છે એ રાઇઝ એટલે કે ઉઠી જાય છે
કોની સાથે? તો વિથ ધ મોર્નિંગ લાર્ક. તો મોર્નિંગ લાર્ક એટલે શું? તો મોર્નિંગ એટલે સવાર અને લાર્ક એટલે ગીત ગાતું પક્ષી. તો જે સવારમાં ગીત ગાતા પક્ષીઓ છે એમની સાથે સાથે સવારમાં વહેલા આ ખેડૂતો ઉઠી પણ જાય છે. એન્ડ લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક. અને લેબર એટલે કે સખત કામ કરે છે. ક્યાં સુધી? તો ઓલમોસ્ટ ડાર્ક. તો જ્યાં સુધી અંધારું થઈ જાય છે, સાંજ થઈ જાય છે, ત્યાં સુધી એ લોકો કામ કરે છે. ધેન ફોલ્ડિંગ ધેર શીપ દે હાસ્ટન ટુ સ્લીપ. પછી શું કરે છે? ફોલ્ડિંગ એમનું કામ પત્યા પછી એમના જે ઘેટા છે એમને એ લોકો વાડામાં પૂરી દે છે અને હાસ્ટન ટુ સ્લીપ અને ઝડપથી સૂઈ જાય છે. નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ ધેટ આર સિંગિંગ. બીજી સવારે ફરીથી એ લોકો પક્ષીઓના ગુંજન સાથે પોતાનું જીવન રોજની જેમ ચાલુ કરી દે છે. ઓન ઇચ ગ્રીન ટેન્ડર બાવ વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ. જે પક્ષીઓ દરેક લીલી ડાળીઓ પર બેઠેલા હોય છે, કોમળ ડાળીઓ પર બેઠેલા હોય છે, એ ગીત ગાતા પક્ષીઓ સાથે તે ઉઠી જાય છે. અને વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ ધ ડેઝ આર સ્પેન્ડ હુઝ માઇન્ડ્સ આર બેન્ડ ટુ ફોલો ધ યુઝફુલ પ્લાવ. તો કેટલા કન્ટેન્ટ એટલે કેટલા સંતોષ અને મેરીમેન્ટ એટલે મજા સાથે ધેર ડેઝ આર સ્પેન્ડ એમના દિવસો ગુજારે છે, વિતાવે છે. હુઝ માઇન્ડ્સ આર બેન્ડ કે જેમનું મન ફક્ત વળેલું છે શાની અંદર? ટુ ફોલો ધ યુઝફુલ પ્લાવ. તો જે ઉપયોગી હળ છે એને ચલાવવામાં જ જેમનું મન વળેલું છે અથવા તો મગ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, દરેક પોએમમાંથી એક પ્રશ્ન 1 માર્ક્સનો રાઇમિંગ વર્ડનો તો આવતો જ હોય છે. તો મેં જે અહીંયા રાઇમિંગ વર્ડ્સ લખ્યા છે એ ધ્યાનમાં રાખજો. રાઇમિંગ વર્ડ એટલે શું? તો સરખી રીતે તાલબદ્ધ રીતે જે બોલાતા શબ્દો હોય છે એમને રાઇમિંગ વર્ડ કહે છે. જેમ કે સ્વીટ, હીટ. તો આ એસથી ચાલુ થાય છે, આ એચથી ચાલુ થાય છે. સ્પેલિંગ અલગ છે, મતલબ પણ અલગ છે, પણ બંનેની બોલવાની જે તાલબદ્ધ છે એ સરખું છે. સ્વીટ, હીટ, હીટ, વીટ, મે, ગ્રે, લાર્ક, ડાર્ક, બાવ, પ્લાવ. તો આ જે રાઇમિંગ વર્ડ્સ છે એ તમારે ધ્યાનમાં રાખવા. અને અહીંયા આપણને જે કોમ્પ્રિહેન્શન આપ્યું છે C1 અને C2 એ પણ તમારે લખી દેવાનું છે.